સમાચારોની શરૂઆત કરીશું, જેમાં રાજ્યમાં આગામી સમયમાં વરસાદનું જોર ઘટવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના કારણે સામાન્ય વરસાદ પડશે। ચાલુ વર્ષે પડેલા વરસાદની વાત કરીએ તો રાજ્યમાં આ વર્ષે સામાન્ય કરતાં 30% વધુ વરસાદ પડી ચૂક્યો છે। રાજ્યમાં અત્યાર સુધી કુલ 470.2 મિલીમીટર વરસાદ વરસી ચૂક્યો છે। आने वाला अगले 7 दिन मतलब 30 जुलाई से लेकर 5 अगस्त तक हल्का से मध्यम बारिश होने का संभावना है अनेक स्थानों में राज्यों में। और जो आज कोई भारी बरसात का वार्निंग नहीं दिया गया है, लेकिन अगले 2 दिन के लिए थंडरस्टॉर्म वार्निंग है 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ। और हमारा हल्का से मध्यम बारिश का तो संभावना रहेगा। और फिशरमैन भाई के लिए हमारा वार्निंग है अगले 3 दिन के लिए दोनों क्षेत्रों में, गुजरात की दक्षिण और उत्तर जो तटीय क्षेत्र है अलोंग एंड ऑफ गुजरात तटीय क्षेत्र के लिए वार्निंग है। અમદાવાદના બાવળામાં છેલ્લા 4 દિવસથી વરસાદી પાણી ન ઓસરતા લોકોએ આત્મવિલોપનની ચીમકી આપી છે। શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં। અમદાવાદના બાવળામાં ગતરોજ ધોધમાર વરસાદ પડ્યો હતો। વરસાદ પડ્યાને અમુક દિવસો વીતવા છતાં પણ બાવળાની સ્થિતિ જેસે થે જેવી છે। સોસાયટીમાંથી વરસાદી પાણી ઓસર્યા નથી અને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બાવળાની બળિયાદેવ વિસ્તારની રત્નદીપ સોસાયટી અને સ્વાગત સોસાયટીની હાલત કફોડી બની છે। લોકો હજુ પણ ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, જેથી કંટાળીને પદ્માવતી ફ્લેટના રહીશોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી। તું છે કે અમને કોઈ સમય મર્યાદા આપી નથી। એમને એવું કીધું છે કે અમે તાત્કાલિક ધોરણથી શરૂઆત કરીશું અને આજથી ચાલુ કરી દઈએ છીએ। સમય મર્યાદામાં એ બંધાયા નથી, એટલે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે આ વાત ને આ આંદોલન હજુ પૂરું થયું નથી। જો સમય મર્યાદા જો લોંગ ટર્મ 6 મહિના 12 મહિના લેશે તો ફરી આ પ્રશ્ન ઉભો થઈ શકે, પણ જો જેમને એમને બાહેધરી આપી છે એ કરી નાખે તો પરમિનન્ટ સોલ્યુશન અમે એમને કીધું છે પ્રમાણે આવી શકે એવું છે। વરસાદી પાણીથી કંટાળી સોસાયટીના રહીશો નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને નગરપાલિકા હાય હાય, ધારાસભ્ય હાય હાયના નારા લગાવ્યા હતા અને તંત્ર દ્વારા તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। પાણીના નિકાલ માટે પણ અમે 5 દિવસથી અમારો પોલીસ સ્ટાફ કર્મચારીઓ અમારા નગરપાલિકા ટોટલી અમે ડિવાઈડ થઈને કામ કરીએ છીએ। 15 દિવસ પાણી એ પાણીનો નિકાલ ઉપરવર્તી બંધ થાય પછી અમે કરવાના તત્પર છીએ। ઉપરનું છે પાણી ઉપરનું આવતું બંધ થાય, મારા બાવડાનું પાણી એટલું બધું નથી। આ સોસાયટી તરફથી થઈ અને રૂપાલ રોડ તરફ જાય છે। હવે અમે રૂપાલ રોડ તરફનો બધા જ આઉટલેટ છે છેલ્લા કેટલાય સમયથી આઉટલેટ ખોલવાના કામગીરી કરી રહ્યા છીએ। તંત્ર દ્વારા ખૂબ જ કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ ઉપરવાસમાંથી એટલો બધો ઇનફ્લો આવે છે એની સામે આઉટફ્લો થોડો ઓછો છે। એટલા માટે અને થોડુંક નીચાણવાળો વિસ્તાર છે, એટલા માટે પાણી ભરાવાની સમસ્યા ત્યાં છે। અમે આ લોકો આ જે નગરજનો છે એ લોકોને પણ અમે રહેવાની વ્યવસ્થા હોટલ હોલમાં પણ કરેલી છે, રહેવા જમવા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે। સાથે સાથે તે જગ્યા પર ડિવોટરિંગ પંપ પણ મૂકવામાં આવેલો છે અને આજની તારીખે પણ કાયમી ઉકેલ માટે અમે સરકારશ્રી દ્વારા પણ પ્રયત્નો ચાલી રહ્યા છે। રહીશોના આત્મવિલોપનની ચીમકીથી નગરપાલિકામાં ચીફ ઓફિસર, પ્રાંત અધિકારી, ધોળકા ડીવાયએસપી, બાવળા પોલીસ સ્ટાફ અને સ્થાનિક તંત્ર દોડતું થયું હતું, તેમજ બાવળા શહેર પ્રમુખ અને ચીફ ઓફિસરને ગાંધીનગરનું તેડું આવ્યું હતું અને પાણી નિકાલ માટે આખરે તંત્ર દ્વારા લેખિતમાં બાંહેધરી આપવામાં આવી હતી, જેથી 3 કલાક બાદ મામલો ઠારે પડ્યો હતો। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે। અલ કાયદા ટેરર મોડ્યુલની માસ્ટરમાઇન્ડ મહિલાની બેંગલુરુથી ધરપકડ કરવામાં આવી છે। ગુજરાત એટીએસે 23 જુલાઈ 2025ના રોજ અમદાવાદ અને મોડાસાના 2 સહિત કુલ 4 આતંકીઓની ધરપકડ કરી હતી। 4 આરોપીના રિમાન્ડ દરમિયાન મળતી માહિતી મુજબ તપાસમાં અન્ય એક મહિલાની ધરપકડ કરાઈ છે। ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ મારફતે EQISના જિહાદી વિષયો પર વાત કરતા ફેસબુક પર સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન અને સ્ટ્રેન્જર્સ ઓફ ધ નેશન 2 બંને એકાઉન્ટમાં વાતો કરતા હતા। આ બંને સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રચલિત હતા, જેમાં 10,000થી વધારે ફોલોઅર્સ હતા। બેંગ્લોરની સમા પરવીન નામની મહિલા એકાઉન્ટ ચલાવતી હતી। ઘરેથી મહિલા આરોપીની મોબાઈલ સાથે પકડી પાડવામાં આવી છે। આરોપી મહિલાને અમદાવાદ એટીએસ ખાતે લઈ આવેલ છે અને પાકિસ્તાન અને અન્ય દેશો સાથે સંપર્ક હોવાનો ખુલાસો થયો છે।
જાણવા મળેલ કે આ જે એકાઉન્ટ છે આ બેસિકલી ત્રણેય એકાઉન્ટ એક ક્ષમા પરવીન રહે આરટી નગર બેંગ્લોરમાં રહે છે. આના ડીપ સર્ચ કરીને આની ડિટેલ્સ, આના ફોન નંબર્સ, આના ડિટેલ એડ્રેસ વગેરે બધું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો. એ આધારે પછી એક ટીમ બનાવવામાં આવેલી, જેમાં ડીવાયએસપી વિરજીત પરમાર, પીઆઈ એસ ચાડા, પીઆઈ મણાલ શાહ, પીએસઆઈ એમએન પટેલ, બીજે પટેલ, એએસઆઈ હિનાબેન મકવાના, આ લોકોની એક સંયુક્ત ટીમ બેંગ્લોર ખાતે રવાના થયેલ. ઇન્ટર સ્ટેટ ઓપરેશન હોય રાજ્ય પોલીસ અને સેન્ટ્રલ એજન્સીઓની ત્યાં મદદ લેવામાં આવેલ, જેમાં ઘણી ફલદાયક સાબિત થયેલ. અને આ જે સસ્પેક્ટ આરોપી છે એને ત્યાંથી એને ઘરેથી ડિટેન કરવામાં આવેલ. એના ફોન જે છે સસ્પેક્ટેડ ફોન એ ત્યાંથી સીઝ કરવામાં આવેલ. અને એ પ્રાઇમા ફેસી જોતા આ ફોન નંબર્સમાં અને એના પ્રાઇમા ફેસી પૂછપરછ કરતા એ જાતે આ અકાઉન્ટ ચલાવે છે એ રીતની આ એને દ્વારા એનો સ્ટેટમેન્ટ લેવામાં આવેલો. પછી આ જે આરોપી છે એનો એક ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને અહીંયા આજે અમદાવાદ ખાતે લઈને આવેલ છીએ. તમને જણાવી દઈએ કે સમા પરવીનની ધરપકડનું કનેક્શન તાજેતરમાં દેશમાં ધરપકડ કરાયેલા 4 હાઈ પ્રોફાઇલ આતંકવાદીઓ સાથે જોડાયેલું છે. 23 જુલાઈના રોજ અનેક ધરપકડો બાદ સમા પરવીનની ધરપકડ કરાઈ છે. સુરક્ષા એજન્સીઓએ ગુજરાત, દિલ્હી અને નોઈડાથી 20 થી 25 વર્ષની ઉંમરના 4 શંકાસ્પદ આતંકવાદીઓની અટકાયતમાં લીધા હતા. આ 4 આતંકવાદીઓ AQIS સાથે પણ સંકળાયેલા છે. અધિકારીઓનો દાવો છે કે આ શંકાસ્પદો સોશિયલ મીડિયા એપ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને તેમને ભારતભરમાં કથિત રીતે હાઈ પ્રોફાઇલ ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. તેમની પાસેથી મળેલા ઇનપુટ્સના આધારે સમા પરવીનની ધરપકડ કરવામાં આવી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. બનાસકાંઠામાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતાં ખેડૂતોને પડ્યા પર પાટું જેવો ઘાટ ગળાયો છે. અત્યારે વાવણીના સમયે ખાતરની જરૂર હોય છે અને આ જ સમયે ખાતરના વધારે પડતા ભાવ આપવા પડતા હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ બિયારણના ભાવ દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે તો કમોસમી વરસાદ અને ભારે વરસાદે ખેડૂતોના પાક બગાડ્યા છે. વધુ એકવાર મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. ત્યારે દાહોદના જાલોદ તાલુકાના મીરાખેડી ગામે મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા શાળાના બાંધકામમાં તેલના ખાલી ડબ્બા નાખી પુરાણ કરવામાં આવ્યું હતું. ત્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સમગ્ર મામલે અહેવાલ પ્રસારિત કરાયો હતો અને જે બાદ અહેવાલને પગલે તંત્ર સફાળું જાગી તાત્કાલિક હરકતમાં આવ્યું છે. તેમજ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલા નબળા બાંધકામને તોડવાનું શરૂ કરવામાં આવ્યું છે અને કોલમમાં મૂકેલ તેલના ખાલી ડબ્બા કાઢવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. સાબરકાંઠાના હિંમતનગરના સર્કલ ઓફિસર લાંચ લેતા ઝડપાયો છે. ત્યારે મહેસાણા એસીબીની ટીમે છટકું ગોઠવીને સર્કલ ઓફિસરને દબોચી પાડ્યો હતો. ₹30,000ની લાંચ લેતા સર્કલ ઓફિસર જીતેન્દ્ર પટેલ ઝડપાયો હતો. આ સાથે જ ડીકોચ ટ્રેપ દરમિયાન સર્કલ ઓફિસરે ₹50,000 માંગ્યા હતા અને એસીબીની ટીમે કલેક્ટર કચેરીના બહુમાળી ભવનમાં ટ્રેપ ગોઠવી હતી. કલેક્ટર કચેરીમાં એસીબીની ટ્રેપથી મહેસૂલી અધિકારીઓમાં ફફડાટ ફેલાયો છે. અમદાવાદમાં રાજ્ય સરકારના ફૂડ એન્ડ કંટ્રોલ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા નકલી દવાઓ બનાવતા અને વેચાણ કરતા લોકો પર પાડવામાં આવ્યા હતા અને દરોડા પાડી 17 લાખની નકલી દવાઓ પકડવામાં આવી હતી. જે બાદ તમામ એકમોને સીલ કરવામાં આવ્યા હતા. સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ દ્વારા દુમાડ ચોકડી પાસે એક યુવકને માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ કરાયા છે. ત્યારે ભોગ બનનાર યુવક દ્વારા પીઆઈ ગોહિલ વિરુદ્ધ મંજસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ છે. સાવલી પીઆઈ દ્વારા નિર્દોષ લોકો ઉપર પોતાની સત્તાનો દુરુપયોગના આક્ષેપ સામે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારની પ્રતિક્રિયા સામે આવી છે. પીઆઈ જેઈ યોગ હિલ વિરુદ્ધ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. હું બરોડા તરફ જઈ રહ્યો હતો અને દુમાડ બ્રિજની નીચે મને કાળા કલરની એક ટાટા હેરિયર કંપનીની ગાડી આવી હતી. મારી સામે ગાડી આડી કરીને મને ઊભો રાખ્યો હતો અને મેં ઊભી બ્રેક મારી અને મારી ઉપર આક્ષેપ લગાવ્યો તો ડ્રિંક એન્ડ ડ્રાઈવ છું, તારી ઉપર હું કેસ કરી દઈશ,
મારી પાસે પૈસાની માગણી કરી. કોઈ ગોહિલ સાહેબ કરીને હતા, સાવલી પીઆઈમાં છું એવું કહ્યું, અને મને 2 થપ્પડ મારી છે, પાછળ 4 ગુબ્બા માર્યા છે, અને મને તેથી દુમાડ પોલીસ ચોકીમાં લઈ ગયા હતા અને મારા માથા ઉપર રિવોલ્વર તાણી દીધી હતી. લોકોએ મને જે રજૂઆત કરી છે અને એમને મંજુસર પોલીસ સ્ટેશનની અંદર અરજી પણ આપી છે. આ અરજી આપ્યા બાદ એ લોકોએ જે મને જોડે આ જે રજૂઆતના સ્વરૂપે જે વાત મૂકી, મેં માન્ય ડીએસપી સાહેબને પણ આની તમામ વસ્તુથી આખી વાતથી માહિતગાર કર્યા છે. અને આ બીજો બનાવ છે અને આવા અનેક બનાવો મારી સામે આવેલા પણ છે કે ભાઈ જે ગોહિલે વારંવાર એને એના પોતાના સત્તાના મતમાં જે રીતે દુર્વ્યવહાર કર્યો છે, હું માન્ય હોમ મિનિસ્ટર સાહેબને પણ આ રજૂઆત કરવાનો હતો અને એસપી સાહેબને પણ કરી છે અને વહેલામાં વહેલી તકે એને પનિશમેન્ટના રૂપે કંઈક ને કંઈક ડિપાર્ટમેન્ટની કંઈક કાર્યવાહી થાય. તાપીમાં લાખો રૂપિયાના ધાડના ગુનામાં 3 આરોપીઓ ઝડપાયા છે. ત્યારે 3 આરોપીઓ પાસેથી આશરે 7 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ઉચ્છલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 25/7ના રોજ રાત્રિ દરમિયાન ઘરમાં ઘૂસી ધાડ પાડી ફરાર થયા હતા. સમગ્ર ઘટનામાં ગામમાં જ રહેતો વિપુલ ડી ગામિત નામના આરોપીએ સુરતના મિત્રો અને અન્ય રાજ્યોના વ્યક્તિઓ સાથે મળી ઘટનાને અંજામ આપ્યો હતો. આ કામે કુલ 3 આરોપીઓ શંકાસ્પદ હાલતમાં મળી આવે, જેઓના પ્રાથમિક પૂછપરછમાં નામ જોતા વિપુલભાઈ દાસિયાભાઈ ગામિત, રહેવાસી ગાંધીનગર ડેરી ફળિયું, તાલુકો જિલ્લો તાપી, મૂળ ભાડમુંજાના છે, તથા વિપુલભાઈ ભીખાભાઈ ધામેલિયા, રહેવાસી સુરત, મૂળ ભાવનગર, તથા ત્રીજો આરોપી બ્રિજેશ કુમાર ઉર્ફે પ્રધાન રામ આશ્રયસિંહ, હાલ રહેવાસી સુરત, મૂળ રહેવાસી ગામ સોનાઈ, જિલ્લો જોનપુરનાઓ સદર ગુનાના કામે પોતે ગુનો કરેલ હોવાની કબૂલાત કરેલ. અમદાવાદમાં ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 1 મહિનામાં 60,000ને પાર ઓપીડી નોંધાઈ છે. મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના કેસ સૌથી જોવા મળ્યા હતા, તેમજ ઝાડા ઉલટીના કેસો પણ સતત વધતા જતા જોવા મળી રહ્યા છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે અને રોગચાળાએ હવે અમદાવાદમાં માથું ઉચક્યું છે. ચાલુ મહિને 60,000 જેટલી ઓપીડી નોંધાઈ છે. ઝાડા ઉલટીના કેસમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. ચાલુ મહિને અત્યાર સુધીમાં 60,000 જેટલી ઓપીડી નોંધાઈ ગઈ છે અને ઝાડા ઉલટીના કેસમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેન્ગ્યુના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસોમાં પણ સતત વધારો જોવા મળ્યો. ચાલુ મહિને 60,000 જેટલી ઓપીડી નોંધાઈ છે. જી, સોલા સિવિલમાં ચાલુ મહિનામાં એટલે કે 1 મહિનામાં લગભગ 60,963 ઓપીડીમાં દર્દીઓ નોંધાયેલા અમારી હોસ્પિટલમાં. અને મચ્છરજન્ય રોગોની વાત કરીએ તો ડેન્ગ્યુના લગભગ આખા મહિનામાં લગભગ 959 દર્દીના બ્લડના રિપોર્ટ લેવામાં આવેલા, તેમાંથી 116 દર્દીના બ્લડ રિપોર્ટ પોઝિટિવ હતા, તથા મેલેરિયાના 1966 દર્દીના લોહીના સેમ્પલ અમારી હોસ્પિટલમાં લેવામાં આવેલા, તેમાંથી 44. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરવામાં આવી છે. 19 ગામના 250થી વધુ વિદ્યાર્થીઓ માટે ઈ બસ સેવા શરૂ કરાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના ચેરમેન મુકેશ પુરીના માર્ગદર્શન હેઠળ ઈ બસ સેવા શરૂ થવા સાથે વધુ ઉજાગર થયું છે. આ માત્ર પરિવહન સેવા નથી, પરંતુ બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટી દ્વારા લેવામાં આવેલ અપ્રતિમ પહેલ છે. સમાચારમાં આગળ વાત કરીએ તો મહેસાણા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં ગોવિંદપુરા જૂથ પંચાયતમાં મહિલાઓનો હલ્લાબોલ જોવા મળ્યો. શિવ રેસિડેન્સીના રહીશો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મહિલાઓએ હવે જૂથ પંચાયતમાં હલ્લાબોલ કર્યું છે. મહિલાઓએ પંચાયત કચેરીમાં હલ્લાબોલ કર્યું છે. ત્યારે ગટરના પાણીના નિકાલની સમસ્યા દૂર કરવા માટે માંગ કરવામાં આવી છે. ગટરના પાણી રોડ પર ભરાતા બાળકોને ભારે સમસ્યા થતી હોય છે,
તેને લઈને જ હવે મહિલાઓ દ્વારા જૂથ પંચાયત કચેરી ખાતે હલ્લા બોલ કરવામાં આવ્યો છે અને સૂત્રોચ્ચાર સાથે રજૂઆત કરવામાં આવી છે. છોકરા પડી જઈશું, હાથ પગ ભાગી જઈશું, સ્કૂલનો ટાઈમ બગડાશે, ભણવાનું બગડાશે, તો આનો નિકાલ લાવો. આપના જ હોયથી કસવાન નહીં. કઈ બાજુ સમસ્યા થઈ રહી છે? હા, એ ત્યાં શ્રીજી હાઈટનું પાણી બંધ કરો, ગટરનું. ગટરનું પાણી આવે છે અને ગંધાતું પાણી આવે છે. છોકરા રોજ સ્કૂલમાં પાછો આવે છે, પડી જાય છે એટલે, અને એમની સ્કૂલ બગડે છે. અને કરવાનું હું અમાર કેટલા સમસ્યા છે? 6 મહિનાથી ચાલે છે. તમે રજૂઆત કરી કોઈને? ઘણી વખત કરી છે. શું જવાબ આપે છે? જવાબ આવે થઈ જશે પણ કરતા નિકાલ તો લાવતા જ નથી. આગળ જે રોય ને એમને મચ્છર કર્યો, આગળ ગંદકીનું પાણી આયા ને સોને ગંદકીમાં મરી ગયા અમે. કે રીતે રહેવાનું અમારા? અને કોઈ આવી નહીં, વાસ અંદર દરવાજા ખોલાતા નહીં ગરમીના. ગંદકી બહુ થઈ ગઈ છે. જ્યારે કોઈ ત્યારે કે અરજી કરી છે, અરજીનો રજીસ્ટર નંબર તો આવ્યો, ખબર પડે છે અરજી કરી છે. હાલ તમે સમસ્યા લઈને શું જવાબ આપ્યો? કશો હજી કોઈ જવાબ આવ્યો જતું રહેવા. ચાવડા સાહેબ, હા, એમને કોઈ પણ કશું કોઈ કર્યું નહીં હજી. આજે અમને જવાબ જોશે ને તો અમે ઘરે જવાના જ નથી. ચાવડા સાહેબની રજૂઆત કરી એમ ને તમે? સાંભળતા જ નહીં આ લોકો. હવે તમે જે કહેતા નગરપાલિકા પંચાયત ભેગું થાય એવું તમે કઈ કહી રહ્યા હતા, શું છે એમાં? અમદાવાદના ધોળકા શહેરમાં રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં અમદાવાદના ધોળકા શહેરમાં રખડતા પશુઓનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે હાઈવે અને શહેરમાં પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. બાઇક ચાલકો પર પશુ દ્વારા હુમલો કરાયો હતો. ત્યારે કચ્છ અંજારના સાપેડા ગામે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ ખાતેથી જેમાં અંજારના સાપેડા ગામે અકસ્માત સર્જાયો છે. ત્યારે આહિર સમાજવાડી નજીક ભારે વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો. ત્યારે કચ્છના મુન્દ્રા ખાતે પણ અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર કચ્છ ખાતેથી સામે આવી રહ્યા છે. કચ્છના મુન્દ્રા ખાતેથી આ સમાચાર સામે આવ્યા. અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. મુન્દ્રાના પ્રાગપર પાસે અકસ્માત સર્જાયો છે. જ્યારે માંડવી મુન્દ્રા હાઈવે પર નાયરા પંપ પાસે અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવ્યા, જેમાં કાર અને ટ્રેલર વચ્ચે અકસ્માતની ઘટના બની. ત્યારે કચ્છના મુન્દ્રાથી બીજો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રોકડિયા હનુમાન પાસે અકસ્માત સર્જાયો છે. ત્યારે મુન્દ્રા શહેરના રોકડિયા હનુમાન પાસે અકસ્માત સર્જાયો. અકસ્માતની ઘટનામાં રાહદારીનું મોત થયું છે. મહેસાણા ખાતેથી અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. તો અન્ય સમાચાર મહેસાણા ખાતેથી સામે આવ્યા, જેમાં અકસ્માત સર્જાયો છે. તો ઊંઝા અને દાસજ રોડ પર અકસ્માત સર્જાયો છે. સાંઈબાબા મંદિર નજીક અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવ્યા મહેસાણા ખાતેથી, બાઇક વચ્ચે પશુ આવી જતા ચાલક નીચે પટકાયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગાંજા સાથે ટોળકીને ઝડપી પાડી છે. તો આ સમાચાર સામે આવ્યા અમદાવાદ ખાતેથી, જેમાં હવે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. ગાંજા સાથે ટોળકીને પણ ઝડપી પાડવામાં આવી છે. 3 આરોપીની 22.550 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે અને 2.50 લાખની કિંમતનો ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે. 2 પુરુષ સહિત એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 2 આરોપી ફતેવાડીના, મહિલા આરોપી વટવાની રહેવાસી છે.
સફળતાપૂર્વક આ દિશામાં કામગીરી હાથ ધરાઈ રહેલી છે અને એના ભાગરૂપે આજે કુલ 3 આરોપીઓ પાસેથી 22 કિલો 550 ગ્રામ વજનનો અને 2,25,000ની કિંમતનો ગાંજાનો ગેરકાયદેસર જથ્થો પકડવામાં આવેલો છે. આ જે 3 આરોપી જે છે ત્યારે વધુ સમાચારમાં આગળ વાત કરીએ તો વલસાડથી સમાચાર સામે આવ્યા, જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે જે વિરોધ કર્યો હતો તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. વલસાડ ખાતેથી આ સમાચાર સામે આવ્યા છે. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખે કરેલ વિરોધને મામલે વધુ સમાચાર સામે આવ્યા. ત્યારે હાઈવે પર પડેલા ખાડામાં બેસીને વિરોધ નોંધાવ્યો હતો. પ્રમુખના વિરોધ બાદ નેશનલ હાઈવે તંત્ર દોડતું થયું છે અને સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાઈવેની હાલત શું હતી અને કાલે શું બનેલું ને અત્યારે શું કામગીરી થઈ રહી છે? આ નેશનલ હાઈવે 848 ઉપર ભારે વરસાદના કારણે ઘણા ખાડાઓ પડ્યા હતા અને અમે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને જાણ કરી, પરંતુ અમને સંતોષકારક જવાબ ન મળવાથી ગઈકાલે સાંજે અમે એનો વિરોધ કર્યો. ત્યાર પછી હાઈવે ઓથોરિટીના અધિકારીઓ જાગ્યા અને તાત્કાલિક ધોરણે આ કામની શરૂઆત કરવામાં આવી છે. આપનું નામ? મારું નામ સીતારામભાઈ લાસુભાઈ ગટકા. સીતારામભાઈ, આ હાઈવેની હાલત કેવી હતી ને કઈ રીતે તકલીફ પડતી? સાહેબ, જે આ હાઈવેની હાલત એવી ને કે આપણે એમ જોવા જઈએ ને તો આપણે ત્યાંથી નીકળતા છે ને અમને છે ને 10-15 મિનિટનો કે 2 મિનિટનો રસ્તો, તો અમને છે ને 10-15 મિનિટ લાગે. કેમ કે હાઈવેની એવી બધી સમસ્યા છે ઊભી થયેલી છે કે એક ખાડો તમે જો ને તો એ છે ને એ ઘૂંટણિયા જેટલો ખાડો, તો ગાડી છે ને આ ટ્રકવાળા કે મોટરસાઇકલવાળા એટલા બધા હેરાન થઈ જાય ને કે ગાડી કેવી રીતના છોટાઉદેપુરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં સાંસદે હવે માર્ગ પરિવહનને લઈને રજૂઆત કરી છે. સાંસદે માર્ગ પરિવહન કેન્દ્રીય મંત્રીને રજૂઆત કરી. જ્યારે જસુ રાઠવાએ નીતિન ગડકરીને રૂબરૂ મળીને રજૂઆત કરી છે. તો આ સમાચાર મહત્વના સામે આવ્યા, જેમાં જિલ્લાના બ્રિજો તેમજ રસ્તાઓને લઈને રજૂઆત કરવામાં આવી. જર્જરિત પુલો અને રસ્તાઓને નવા બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરવામાં આવી છે. ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પ્રવાસન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તો આ સમાચાર સામે આવ્યા, ગાંધીનગર ખાતેથી પ્રવાસન મંત્રી મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે. 3 સિંહ બાળના જાફરાબાદ ખાતે મોત અંગે નિવેદન આપ્યું છે. 2 દિવસ પહેલા 2 અને આજે 1 સિંહ બાળનું મોત થયું છે. કાગવદર ગામની સીમમાં જે સિંહ બાળ મૃત્યુ થયું છે એ 2 દિવસ પહેલા 2 અને આજે કુલ 3 સિંહ બાળના મૃત્યુના સમાચાર મળ્યા. એ ખૂબ દુઃખદ છે અને ત્યાં એ વિસ્તારમાં જાફરાબાદ વિસ્તારમાંથી અત્યારે લગભગ 3 જેટલા સિંહણ અને 6 જેટલા બચ્ચાઓ છે એને આઇસોલેશન કરી અને એના બ્લડ સેમ્પલ અને બાકીની તપાસ છે એને નિદાન કરવા માટે. ત્યારે જયવીરુ સિંહની જોડી અંગે મૃદુ બેડાનું નિવેદન સામે આવ્યું છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં જયવીરુની જે સિંહની જોડી છે તેને લઈને પ્રવાસન મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. જયવીરુ નામના સિંહની જોડી અંગે મુળુ બેરાનું નિવેદન સામે આવ્યું છે અને જયવીરુ સિંહની જોડી પ્રખ્યાત હતી તેવું મુળુ બેરાએ જણાવ્યું છે. જે જોડી હતી એ ખૂબ જ એક ત્યાં જ્યાં સુધી એના દર્શન ન કર્યા હોય ત્યાં સુધી આખા ગીરના દર્શન આપણે એમાં ખામી રહી કહેવાય. એવા જય અને વીરુની જે જોડી છે એને પણ હમણાં એના ઉંમરના કારણે જે અવસાન થયું છે. વડોદરાના સાવલીમાં શ્રમિકનું જે મોત થયું હતું તેને લઈને હવે વધુ સમાચાર સામે આવી રહ્યા છે. શ્રમિકનું જે મોત થયું હતું તેને મામલે હવે વધુ સમાચાર સામે આવ્યા. સાવલીના સમલાયામાં શ્રમિકના મોતનો જે મામલો સામે આવ્યો હતો તેને લઈને વધુ સમાચાર સામે આવ્યા, જેમાં ગત 19 જૂને પાણીની ટાંકી તૂટી પડતા શ્રમિકનું મોત થયું હતું. 40 વર્ષીય સફી મોહમ્મદ ઉમર વોરાનું કરુણ મોત થયું હતું.
જ્યારે એમએલએની રજૂઆતથી મૃતકના પરિવારને 4 લાખની સહાય આપવામાં આવી છે. શ્રમજીવી પરિવારમાંથી એકનો એક આધાર સ્તંભ આ મૃતક હતો અને 4 લાખની સહાય હવે પરિવારજનોને આપવામાં આવી છે. થોડા સમય પહેલા મારા સમલાયા સ્ટેશનમાં એક દુર્ઘટના એવી બની હતી કે એક જર્જરિત પાણીની ટાંકી